સુરતમાં આજથી 3 દિવસીય સિટેક્સ એક્સપોનો પ્રારંભ કરાયો। ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સમગ્ર ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીની મશીનરીને આવરી લેનારા પ્રદર્શન સિટેક્સ શ્રેણીનું આ 9મું પ્રદર્શન છે। મશીન અને એસેસરીઝનું પ્રદર્શન ભારતના એડિશનલ ટેક્સટાઇલ સેક્રેટરી એસપી વર્માના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું। ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના ઉપક્રમે આ એક્સપોનું આયોજન કરાયું। આ કાર્યક્રમમાં ટેક્સટાઇલ મશીનરી અને એન્સિલરી, એમ્બ્રોઇડરી એન્ડ રીડિંગ મશીનરી તથા એસેસરીઝ, ટેક્સટાઇલ એન્જિનિયરિંગ, ટેકનિકલ ટેક્સટાઇલ સંબંધિત મશીનરીઓ, પોઝિશનલ ડિજિટલ પ્રિન્ટિંગના મશીનો પ્રદર્શનમાં મુકાયા હતા। આ પ્રદર્શનમાં દુબઈ, શ્રીલંકા અને બાંગ્લાદેશના બાયર્સને સુરતના એક્ઝિબિશન વિઝિટ કરવા આમંત્રણ અપાયું છે। એક્ઝિબિશન અમારી ફ્લેગશિપ ઇવેન્ટ છે સિટેક્સ અને 9th એડિશન છે આ એરિયા અને દર વર્ષે દરેક એડિશનમાં કંઈકનું કંઈક નવું ઉમેરાતું હોય છે અને દરેક એક્ઝિબિશનમાં અમારે ત્યાં ફૂટફોલ વધતો હોય છે અને એક્ઝિબિટર્સની સંખ્યામાં ઉત્તર વધારો થતો રહે છે। આ વર્ષે અમે એક્ઝિબિશન 6500 સ્ક્વેર મીટરનું કરવા જઈ રહ્યા છે અને આજે આપ જોઈ રહ્યા છો અમે ઓફિસ બી અંદરથી બહાર કાઢી નાખી છે આજે અને એન્સિલરી બધી અમે આ ડોમની બહાર સાઈડ પર એના સ્ટોલ આપ્યા છે। આ એક્ઝિબિશનમાં દરેક પ્રકારની લેટેસ્ટ મશીનરીઓ, હાઈ સ્પીડ એરજેટ મશીન, વોટર જેટ મશીન, રેપિયર અને આજના જમાનાના અનુરૂપ અને આવનારા 5 વર્ષોમાં જે કપડું ચાલવાનું છે તેવું આ સર્ક્યુલર નીટિંગ મશીન અમે આ એક્ઝિબિશનમાં મૂકવામાં આવ્યા છે। સાથે ડિજિટલ યુગ આવી રહ્યો છે તો ડિજિટલ મશીનો પણ આ મશીન એક્ઝિબિશનમાં મૂકવામાં આવ્યા છે। પોઝિશનલ ડિજિટલ મશીન પણ મૂકવામાં આવ્યા છે। પોઝિશનલ ડિજિટલ મશીન જે પહેલાં લો સ્પીડ ચાલતા હતા, આ વર્ષે એ પોઝિશનલ ડિજિટલ મશીનને હાઈ સ્પીડ ડિજિટલ મશીન મૂકવામાં આવ્યા જેથી કરીને મોદી સાહેબનું જે ટાર્ગેટ છે કે 5 કરોડનું ડોલર, 5 ટ્રિલિયનની ઇકોનોમી અને 1 ટ્રિલિયનનું એક્સપોર્ટ, તો એને અચીવ કરવા માટે પ્રોડક્શન, એમાં ક્વોલિટી, ક્વોન્ટિટી અને કન્સિસ્ટન્સી જરૂરી હોય છે। તો એને અનુરૂપ આ બધા લેટેસ્ટ મશીનો જે મૂકવામાં આવે તેમાં તમે ક્વોલિટી કંટ્રોલ કરી શકશો, પ્રોडक्शन ले सकते हो। इस कंपनी के साथ 30 साल का मेरा एसोसिएशन है और आज हमको बहुत सौभाग्य है कि हम आपके सूरत सीटेक्स 9th एग्जीबिशन जो यहाँ हो रही है उसकी हमें स्टार्ट में यहाँ पे है आपके साथ खड़े हैं। मुझे बहुत खुशी होती है कि सूरत जो डेवलप हुआ है लास्ट 10 सालों में और जो सूरत की डेवलपमेंट हुई है, आज हमारे यहाँ के एंटरप्रेनर्स जो हैं वो समझते हैं कि यूरोपियन मशीन लगाने में क्या क्या बेनिफिट्स हैं, क्या फ़ायदे हैं। लॉन्ग टर्म प्लानिंग के लिए, लॉन्ग टर्म इन्वेस्टमेंट्स के लिए उसके एडवांटेजेस अच्छे से समझते हैं वो हमारे भाई जो हैं सूरत के सारे, और उन्होंने बहुत सक्सेस पाई है इस चीज़ों में। तो ये सक्सेस उनके लिए बहुत बड़ी है और ये जर्नी यहाँ ख़त्म नहीं होती है। अभी ये हमारे जो प्लेटफॉर्म है, जो सूरत चैम्बर ऑफ कॉमर्स जो ऑर्गेनाइज कर रहे हैं एग्जीबिशन वगैरह, इतनी जो इनपुट ले रहे हैं, ये सब एंटरप्रेनर्स को इसका बहुत फ़ायदा हो रहा है। सूरत पिछले 8 वर्षों से इस तरह के मशीनरी का एक मेगा इवेंट जो कि इंटरनेशनल लेवल का इवेंट होता है करते आ रहे हैं और उसके लिए SGCCI की जितनी भी प्रशंसा की जाए वो कम है, क्योंकि इस तरह की एग्जीबिशन करने से जो हमारे उद्योग कर्मी हैं, जो हमारे यहाँ के स्मॉल इंटरप्रेनर्स हैं, जो बाहर जा कर के क्या तकनीकी में विकास हुआ है, किस तरह की नई तकनीकों की मशीनें आ चुकी हैं बाज़ार में, उनको जानकारी लेना और जानकारी के हिसाब से अपने उत्पाद बनाने के हिसाब से मशीनों की क्रय विक्रय भी करना, ये एक बहुत बड़ा प्लेटफॉर्म यहाँ दिया जाता है। સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તમામ ઉદ્યોગકારો માટે કંઈક ને કંઈક નવું દર વખતે લઈને આવી રહી છે। એવી રીતે આજે જે સિટેક્સ એક્ઝિબિશનની 9મી એડિશનનું ઉદ્ઘાટન સવારે થયું 10 વાગે, એ મને કહેતા ખૂબ આનંદ થાય છે કે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં નવી નવી સારી સારી અપડેટેડ પ્રોડક્ટ આખા દેશને, વિશ્વને આપવા માટે જે સારી સારી મશીનરી જોઈએ, લેટેસ્ટ ટેકનોલોજીવાળી મશીનરી જોઈએ, એ માટેનું એક્ઝિબિશન આજે ઉદ્ઘાટિત થયું છે। 6, 7, 8 જાન્યુઆરી 2024 3 દિવસ માટે ચાલનારા આ એક્ઝિબિશનમાં દેશ વિદેશમાંથી અવનવી વિવિધ મશીનરી ટેક્સટાઇલ વેલ્યુ ચેનને દરેકને કવર કરે તે માટેની મુકાઈ રહી છે।